મોસમ હે ભીમરાજ જાવ હે અને કાકવાજ તો કોમ ના ભરા સારું છે ડાયરેક્ટ કોમ ભરા કરે તો હેડો ભીમરાજ જતા કાકા આવો એ કેવ પડ્યો હા ભીમરાજ પોસમે જતા બસ જા શું કહે પણ કાકા તો શું હે પણ કો મોને પર પત્તા મારે પીવું છે કોની હા બા હા આટલું સ્લોલ છે હા મોડું થાય છે પણ પડોત ના આપણે પડોત ના ના પડું હા મોડું થાય પણ બેસું દે કાકા તમે આટલું ઢીલું છે પાણી પીવો મારે ઝડપ હળવી છે તમારા હોનો હોડો છે એટલે નોમ તો હવે તું મજા મત કર હું શું કહું તને હા મેળામાં જાવ છે હા હું આજ પસંદ છે મેળો ભાઈ છે ગામમાં મેળો એટલે જાવ હે કે તો પછી જાવું છે હા મોડ નહીં થતા મોડું થાય છે એટલે જ કહું ઢોરણ સારતો નહોતો હા ઢોરમાં આવે છે મન પણ એટલે હું બોન પાસે છે ને મારે પણ મારે તો ફાત ના જમું તારે બોનસ છે મને લાગ્યા છો બને હોય કે મેળ જ આવશે પણ મેળા જાવ છે પણ એમ કે તો એમ કે ઢોરો પાપરો પડે ના કાકા મારે તો હું શું કરું તું ઢોરક પાસે જાવ લે પીપળા પાસે જા હેડ તો મેળા ના કાકા મુન્ની ઢોરો પાવ મારે મોડું થાય છે એટલે હમણાં બધા કાચી આવશે બોલશે તને છો બોલતી પણ મુન્ની નહીં જો પછી કરશે હવે જાવું જ છે તારે હા જાવ જ છે મારે એટલે પછી મોડો થાય કલાક છે મેળો તો આખો દાડી મેળો જ છે આજ તો ના કાકા અમારે હાલ જ જવું છે હાલ તો શું કરવું છે તારે હાલ મને મેળા ખબર જવું છે ને. દોસ્તારો ફોન કરતા હોય છે હા કાકા દોસ્તારો ફોન કરે એટલે તો કહો ગેડીઓ નક્કી કરતો હોય છે હા તાર જાવું તો જા જવા ના નથી તું જાજે વીરમરાજના દર્શન કરતા આવજે આજ પસંદ છે વસ્તી આજ ખૂબ આવી છે અને મેળો છે તો તું જાજે તને જવા ના નહીં પણ ભાઈ એક આ પાડી પાયા વગર છે હા. એવડી મોટી બે પાયા વગર છે બીજો તો બધા ઉભા મેં પાઈ હશે છે એટલે તું પાઈ જા એમને નહીં જાવ તારે આંકડો બધા થોડો હવા બધા અને કાકા મોડું થાય છે શું કરું તું મેં કીધું એમ કે તું જા હેડ હા તો જા, કાકા, પડતા લો આ બે ભાઈ મન જો તો છે નહીં મારે કેવું કેમનો રાડ કરું છું તું પૈ જા એ બાર ડોલ પડી બાદ બસ આ ભત્રી જોઈ આ દોસ્તાના રવાડ થયો છે સવારે આપણે છે ના છે જવાની પણ થોડું ઘરનું કામ કરવું પડે છે ઘરનું કામ કરવું નહીં એ તો ગેડિયાને શું કામ છે ઇનર બધી કરવાનું જ છે આ ઉપડ્યા ફોન કર્યો દોસ્તારે આ ઉપડ્યા ગેડિયો કામ હોશિયાર છે ત્યારે બધું કામ કરીને નેક લેવા છે અને આપણે કામ કર્યા વગર તો પણ આપણે જેમ જ્યારે કામ કરવું પડે ઢોરા પાવા પડે કાકા નહીં પીધી એમાં લાગે તાર ચાચી પાઈ લીધો છે શી ખબર કાકા તો હેડ મોટી બહેન મિર્જી ના કાકા મોટી પેપર હું ના જો એ તો શું કરું? ઉછળી તમારા ફાયર નાખે મન તો હું ઉપાડી તને ઓછી પાછો એમ પાય ના એ તો મહી નાખે તો ના મારે ના મહી નાખે હું નહીં પાવી તો તમારા પાવી તો આવે ને કોઈ નહીં જો હા હું પાવ તો હા તારે હવે જોર આવે છે કે કાકા જોર આવે તું મોનતો છે ને કાકા હું જવું હોય તું જાવ ને તારા શું? મુકમ કે ઓલા સણા ભાતા હેડતા હા તો કાકા તમે આખો દાડો કોમ ભરા ભરા કરો નાખો યાર અને એટલું કામ છે સણા ભાળી અને તો તર જા પત્રી તો ગોસતા નહીં કે બરાબર ના મેં કોમ ઉપર દો હોલ સુધી મથવરા હોજ ના મેકો ટાટા પડતા વસ્તી ઉસી થાય અને થોડો દર્શનની વ્યવસ્થિત હોય છે હાલ હવે ટ્રાફિકમાં વસ્તી ખૂબ છે અને હેરા દર્શન નહીં કરીને એમને ફરી અને પાછા આવશે રા એટલે મેં બરાબરના સણા ભાળા મીચ્યા છે કે એ સણા ફળ બોળ ઉખાડ દે એવું બધું મથવરાવ તે કહું અમે દોડતા નહીં તો જ્યાં સણા ભાળવા હા કાકો આખો દાડો કોમ ભરા કરે છે ને તો મારે મેળામાં જવું છે મોડું થાય છે ને તો કાકો લોહી પીજો છે આખો દાડો હા સણા થોડી વાર હવે ને દઉં ને પછી જવું હા કાકો એક તો મગજ ખાય આ જવાની છે લોહી પીજો છે અને હવે કાકા પાસે પૈસા લઈ જવું પડશે પણ કાકો પૈસા હાલશે નહીં
એટલે કોક કરી ભેદ કરીને લઈ જવા પડશે ભાઈ. પથરીના તો મેચા છે મેં સણા જોવા મોડા મોડા આયા હતા કે અને એ પાછું મેળા તા ઉજવાલ ચડતા હતા એટલે હું ટેમ છે રે કોમ કરતા નહીં કે એટલે મેં એનો બરાબરનો વેચ કર્યો સાહેબ મોડા મોડા દાવા ગયું આ મારા પથરી તો શું કર્યું સાહેબ બીજું એ બધું સામું થઈ થોડાને થોડું પાછું કરી જા પૂરા છે એમ કહે છે બીજો કોમનો શું છે અમારે તો નહીં પાછા કરતો નહીં હું તો ગોમની પંચાયત મારે કરવા જોઈએ એને કાચી ભાઈ એને કાચી રાખે છે એને કાચી રાખે છે કે પેહો તો આ બાવડી મને મારવા આવે છે ઘણા દાડ્યા આ પથરી દાડે નહીં મારતી મને આ હું પી ગયો છે આ કાચી વેરાય છે એ કાચી સામ નોકતા આવડતી નહીં ને એમને જાતી રહે છે એ મેળો મેળો કઈ જાતી છે કે મારે ભોડે પડ્યું ઓટલા તારી આ ઓલા પિંટાજી મારતો ની ભેંસ હે હો પિંટો મારો તો કોઈ તરત વાત કરવા તૈયાર હોય એમ કોઈ આ એ પિંટાજી વિશે છે હવે આ ગાય ચંજમ છે કાચી આ તો બાપડી હારી છે તો મને કાચી ફતરી જન કાચી ક્યાંથી રીતે તંગાર એમ તો હવે જમણ જાઓ કોઈ નહીં કરે લો તરત સાર તો અમે થઈ ગઈ છે હવે તરત ઓદલા રહ્યા ને પાછો કરવા જરા મારી ભત્રીના કાચી મને બોલ છે તમે ઘેર બેઠા આપણે પંચાયત કરી છે પોટલા પાછા કર્યા નથી અને મેળાથી મને કંટાઈને આવશે તો મને ઉપર ભૂંઠિયા કાઢી છે પતરી તો ચીનચીની હેડ્યો છે પતરી જણાની જોડો કઈ નો છે અમારા ક્ષેત્રમાં સણા એવો નેચતો હશે કે તેથી નવરો થાય પોટલા કેટલા જોડો કરે છે હવે હું આપણે તો ક્ષેત્રમાં કોમ આવશે સાતર બાતર કરવા બદલે આ સાડચંજ પડી છે 100 પડી રહ્યા ચેડે કરશું હવે હું એમ કરું ક્ષેત્રમાં પતરી જો શું કરે છે જોતા આવું નથી માવડો બેઠો હશે ને તો ક્ષેત્રમાં સણાની ને દે ને કોઈ નહીં અને જાતો રહ્યો છે બારી બાર ક્ષેત્રમાં શું કરે છે એમને જોવા દો આવજો પતરી જાઓ એટલે શું કરે હજી બરોબર ભાઈ તો કીધું તો આતો રહ્યો છે મેળામાં આ કેટલો સણમ ખોડશું છે આપણે બોલે પિંટા ખેતર જોતા ને ખેતર પિંટા ખેતરમાં સણા કેવા રાખે છે સુખા તમે શું જોર આ તો હું તો નેદાવું કે નેદો હેડો નેદો બોસ હજી તારે મેળામાં જાઓ સાહેબ પોસવા જઈને હું તો હવે આટલા જ આરો નેદીને જોઉં છું પછી મન તો લઈ જા મેળામાં ટૂટાડો તમે ના આવે કાકા આવે તમે ગંડા છે કેમ ના આવડે મારે તમે ગંડા છે આવે એટલે આ ઘંટો નહીં છો તો હજી તો હું મોટિયાર છું કેટલા મોટી રહેવું છે હું તો પેન્ટ બુશર્ટ પહેરવા મને શોર્ટ છે એટલે મોટિયાર લાગુ છું કે ધોચ્યું મને શર્ટ પહેરું તો મને ઘંટો લાગુ એટલે મારે મોટિયાર લાગવું છે કે એટલે હું ધોચ્યું પેન્ટ શર્ટ પહેરતો નહીં તમારે હજી કેટલું મોટિયાર રહેવું છે પણ એટલે અત્યારે કાચી મોટિયાર છે એટલે મારે મોટિયાર રહેવું પડે છે કાચી તો શક મોટિયાર તમારે હવે ગંડું થવું પડે તમે ગંડા છો અને તારે હું બહુ લાવવાનો છું ચિંતા મત કરતી મારે બહુ તો લાવશે તમે શું કરે ચિંતા કરો એટલે મને પથરી તો મારો છે ને તું પથરીની ચિંતા ના થાય કાકા હા ફળ જબર છે મોટું મોટું થઈ ગયું છે તમે જોર અમે શું કરો પથરી જા હા તો લે છે ને બહુ બેહું હા તમે તો જોર આવતું જશે કાકા એટલે બેહવું છે બહુ સારે બેહું તો ના હું હેડું કાકા હવે તો હું જોઉં કે તા હે હા મારે તો વી મને જાવ કોસમ ના એમ કે હું તો બેહેરા મેળ ને આવે તો તમે ત્યાં ઘેર જઈ ઊંઘાઈ જજો ઘેર ને હું ભલે સમજ આ દાંતણ ભાગું પર આપણે ઘેર કોમ આવે તું લાવશે ને તે ભાગી ગયું ના હું લાવું રે તમે જો ને ના હું લઈ દઉં તને છે ખોટી કરું તો નેદવાળું સારું પથરી જા ને મેં બરાબરનો વેત કર્યો છે કેમ તું ના વાજી સડીએ ને વહેલા વહેલા ઊંચી નીકળી દો હોદના ઘેર ના આવે હવે હોદના મેટું છે હોદના મોડું અંધારું થવાનું ત્યાં ધીરે કમ્પ્લીટ ઘેર આવશે ખાવાનું ટાઈમે તો ખાવા જ જોઈએ કે એટલે હરું પણ હાજર થઈ જાય એટલે 5 વાગ્યા સુધી ત્યાં દવડાવું
અને 5 વાગે કહું કે હવે મેળે જો તમે એમ કરો હવે દાંતણ મેં લીધા છે અને હવે હું શેઠે મોસામાં બેહું તો ભત્રીજો નેતા આ તો મોસો ઘણો ઉજળો છે મેં કાચી બોલશે એના ત્યાંથી પત્રિકા કાચી એમ કે હે કે મોસાન બધું ઉલાડી મીચ્યું આપણે તો હવે ઊંઘવા જોરા બપોરનો ટાઈમ છે ઊંઘા પત્રિકા સામે નજર રાખો જાતો ના રે ને દે મી આપણે તો હા મસ્ત ઊંઘ આવશે સોલે કાકો એક તો એ તો નેદાવા આવ્યા અને એમાં એક તો જતા રહ્યા અને મારે મેળામાં જવું છે એટલે પૈસા નથી એટલે કાકાનો કોઈક રોલ કરવો પડશે હવે કેવી રીતે રોલ કરું એ વિચારવું પડશે કાકો રહી મારે મને તો પૈસા નહીં હાલે પણ કાચી નોમ લઉં તો તરત હાલશે પૈસા કાચી આગળ તો પોપટ જેવા રેસ કોક કરીને વેત કરીને લઈ જઉં પૈસા હા હવે આટલું ને રહી રહે એટલે જવું હાડો હવે જવું કાકાભાઈ આના કરીને પૈસા કરી લેવા તો પડશે કે કાકા 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 શું છે હાડો તને નેજા નીચલું નેજુ નેજુ કાકા હા શું નેજી નું શું થતું જબર કામ કર્યું છે તો હવે મેળા આવું છે હા મેળે જાવ એટલે હજી 4 વાગ્યા છે કલાક નેજી પોસ બધું પટી જાય ને પણ કાકા હવે તો જવું પડે 4 વાગે જવું કે તો જાતું રહેવું તો એવું છે તો મારા પાસે કાકા હવે મારા કાચી પૈસા મંગાયા છે તાર કાચી તો મેં આયા છે પૈસા પણ એ તો કે વધારે હાલો એમ કે તને ચે કહી ગયા મને હાલ કહેતો હતો કે પૈસા લઈને આવજો કે આપણે મેળા જ આવે હંગાત બધા તો પૈસા તો મારે કાચીનું ક્યાં છે મારે હવે લે 5 રૂપિયા તું લેજે હા તારે વાપરવા પણ 5 રૂપિયામાં કાકા શું થાય મારે કોઈક બીજું બધું લાવવું પડે કે એટલે આ તો પસારમાં બધું આવે છે એમ ના આવે શું બધું આવશે કોઈ ના આવે મને તો મારા પાસે આટલા છે જ હવે તો કાકા એ તો જુએ કે હાલો ના હાલો મારે ના જોવે પણ મારા કાચીને હાલવા નહીં કજી તો મારા કાચીને બદલે જોશે કે તો કાચી નામ તો કાચી શું કેમ તું પૂછતો હશે પૈસાનું બધું પણ કાચી તો કે તો હું શું કરું હું તો ને હતો એટલે મને કહેતો હતો હવામાં તો એમ કર તો એ તો લેજે અરે તાર કાચી નામ જબરા સારું કાકા તો સારું હું જોઉં અને શું લાવશે મારે તો તમારા બદલે શું લાવ કાકા હવે તો લાવજે ખાવાનું તું તમારા બદલે કોઈ ના હોય અલા પણ તું જા ફટાફટ હેડ ઉડા ઉભી રહેવા દે ના સારું તો જવું હોય તો હવે તાર લાવવું ના કોઈ નહીં હા કાચીનું બોણ કાઢે છે તો પાછો વેલા શેર આવજો ઘેર મોડું મત કરજે પાછો ના કે તો રોટલા બોટલા નહીં મળે કેટલા વાગે આવશે સારું તો કલાક ફરજી કલાક એ સારું એડો છે સોજો ના તો પડાય ને નેજું છે ઘણું મારે જો આમ તો મોને છે પણ ના પડાવરાય પૈસા તો આવડે ત્યાં એને 5 રૂપિયા છે ને 250 રૂપિયા કાચીને તો કાચીને 2 વાપરતા પૈસા મેળો છે મેળાના દાડા તો લાવે કે કોઈ લાવશે ખાવાનું કોઈ વસ્તુ ધર્મો લાવશે એમ કરી મેળો આજ હેરા કરી નોટશે સારું સોજ હેડો કાકો એક તો ચોપલું વગેરે રાખી નહીં કહેતા લોહી પીજો મારું હવે મેળા બદલે પૈસા તો આલ્યા છે 300 રૂપિયા આના કરીને લીધા કાચી મોહલું કાઢી હવે મેળામાં જઈને કોઈક ના ખાવાનું ખાવ સફરજન કે સંતરું કે એવું ખાય તો શરીર માટે સારું હોય કે હવે ગળે આ ભેગો થાય ને તો સારું ખેડો જાતા હવે મોડું થઈ જાય પહોંચી જવું હા તો મેળે જ આવું છું ને કાકો તો કોમ ભળા કરે છે કાકો તારો કેવો માથાનો મળ્યો છે હા પણ આ તો મેળે હેડો તો વહેલા ને પણ ક્ષેત્રમાં સણા ને બિહાડ ભરો કાકાને પૈસા બીજા વાપરવા લેવા રોલ કરો કાકાને થોડો કાકા 50 રૂપિયા મને લે અને 250 રૂપિયા કાચીને કઈને લાવીને 300 રૂપિયા લાયા એમ કરી કાચી તો કોઈ આવું ને વાપરીનું હોય છે તો કાચીને તો ખાલી મોહનું કાઢ્યું હતું બરાબર છે એ તો હવે હેડો તમે જાઉં હારો મેળો દાદા યાર મેળા ભાઈ ગયો હું હવે ચલો બધું સાધન આવે છે આ કરીને હવે મેળા જવું છે
આ તો રિક્ષા ખૂબ છે, ટ્રાફિક વધારે છે. ઢાઈ સાલ થઈ ગઈ છે ને ભત્રીજો મારો 5 વાગ્યાનો મેળામાં ગયો છે પણ હજી કેમ ના આવ્યો? ખાવાનું મોડું થાય નહીં, કાધું નહીં. હું તો ખાઈને બેઠો છું પણ ભત્રીજો ચલ થાય, મને તો ચિંતા થાય. ચાલ આવતો હોય છે છે ને હવે ભેળો ચંચમ થાવ એમ ઢાઈ વધારે થયા જ વ્યવસ્થિત આવી ગયો તો સારું હતું. આ દોસ્તારો વાજે ચડ્યો હોય છે ને મને આજે મોડું થઈ ગયું છે. મેળો કરતા કરતા આ તો અંધારું થઈ ગયું. 8 વાગવા આવી ગયા, હજી ના આવ્યો. હીરો આવ્યો તો મને શાંતિ થોત. હોળા ભેળા થઈ આમ હોળો બેઠો હોય એવું લાગે જ છે. પેલો બેઠો માથામાં બેઠો છે હા માવડો હોળો તો હોળો જ છે. એ સાદર ઉડીને બેઠા છે પાછા. આ તો પિન્ટો હા શાંતિ હોળા કોણ આયા છે? હોળા આ તો મારા હારે કેમ લાયા. છે? જે રોજ છે ઘણા દાડી વધાર્યા. વધાર્યા ને? અરે દાદા તમારો ભત્રીજો મેળો દાદા ભાલ્યો તો મેં. હા મેળે ગયો તો ને? હા, એવું છે એમ? તમે ગયો તો છું કોક વાપરવા તો હાલવા દો કે? એટલે આ વાપરવા પૈસા લઈને ગયો એમને એમ થોડો વેચ્યો હશે કોઈ. તું તો હાલે એવો નથી ને, તું તો ખૂબ લોભી છે. તમે તો મોસમ બે હતા નથી ને દારી પૈસાની વાત. તમને છે પૈસા છે કોઈ એ જ બે હતું નથી. પૈસા એટલે ભાઈ પેલા ભત્રીજો બજારો બધું કોઈ મીરો કરે તું કોઈ હાલતો છે ને. પિન્ટા મલાની મને એમ નથી કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા તો દાસ એમ જ છે. તો એ તો છે જ કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ એવું છે. પૈસાનું ઘણું એવું ના રાખવાનું. અમે તો એવું કોઈ રાખે નહીં, તું તાર ભત્રીજાને કોઈ હાલતું નહીં. અને અમાર ભત્રીજો આજ તો હવારનો ફરક છે, હજી આવ્યો નથી પાવો. એ તો આવશે મેળામાં જો જાય છે બીજા ચાઈ ગયો છે. હોળો ભાઈ હા તમે મેળામાં તો વહેલો જ 12-1 વાગે મેળો થાય તો 5 વાગે મેળામાં આવ્યા તો. મોય મારા સણા નેદવાના હતા કે હા સણા નેદાવતો હતો તો હા. કીધું વળો જા પછી દોસ્તાર વાજે પાવ તો એ મેં મોડો મેચ્યો ને તો એની વધારે મોડું કર્યું. 8 વાગવા આવ્યા પણ હજી આવ્યો નથી. એટલે મને થાય છે ચિંતા જ્યારે આવતો હશે. હું ઠઈ રહ્યો છું એ પૂછ્યો છે હજી. પણ દાડા થાકે મેલો ને તો દાડા થાકે પાછો આવે. હવે 4-5 વાગે જો હોય તો દોસ્તાર હવે હળે ભણીને રહે ને વાતો કરે એટલે મોડું થઈ જાય. તો તમે દાડે મેલ્યો તો કોમ કર્યું તો વેળા છે આવો તો. એ વાત તમારી હાસી છે, એ વાત બરાબર છે. મેં કીધું મોડો મેકવું તો અરે કલાકમાં આવ્યો. હું એમ કરવા જોઈએ એને વળી મારથી વધારે બુદ્ધિ દોડાઈ પા હજી દોસ્તાર વાજે હજી આવ્યો નથી. હવે શીખે આવતો હશે કે નહીં આવતો હશે કેટલી વાર થાય. આવશે રો હવે ચેણો તમારો ભત્રીજો નથી હવે પરણે એવડો છે. આવતો જ હશે હવે. અને આમ શાંતિ છે ને તમારે? હવે શાંતિ છે. એને ભત્રીજાએ શું વિચાર્યું કુ? કે મારા કાકો મને મિલતા નતા ગમે આ તો મોડો જ આવે 100 વાઈટ દઈને બેઠા મારી એમ કહેતો હશે. તેમાં તમને વાઈટ દેવા બેઠો છે નકર આમ તો વહેલો આવ્યા હોત. તમે બેન નવરે મળી ગયા ઘણા દાડી? આજ તો કે તમે દાડો ન દેખાણા તાર પાસે ભેળા થવા આયા. તાજી આજ તો છે ના. તમે આજ મેળામાં આવ્યા તો આપણે બેસીને ના વાતો કરો. હા હોળે હા ઢાલ છે અને આમ થોડું કોન ઉપર ઓઢીને બેહો. જો હતા તમારે કેવો તો શરદી ના થાય મોદા થવા તો ઉપાય જ કરશો. હા. બેહો કે ના ભત્રીજો બચારો સેવા કર્યા મરી જાય. વાત હાસી છે. એટલે તાજ તમારો ઠારો ખોટું અંજી છે લેવું ગોળીઓ ગળવીને. મારું જેકેટ છે મેં ધોયું પૂરું છે. એ જેકેટ તો અમે ધોઈને રાખવાનું છે એટલે તાજું તાજું પહેરવા જાય. વાત હાસી. હવે પણ ભત્રીજા કોઈ મારો નંબર નહીં. તમારે કોઈ મોટીવાળો છે ને એકદમ ફોન કરાયો. હવે આવતો હોય છે. હવે આવતો જ હશે મને એવું લાગે. હવે બત્તી પડે એવું લાગે છે. તો હવે આવતો વાત હાસી બત્તી પડે છે. એ તો હા. દેખાય જ છે. બરાબર. બીજા તો ફિકર મારે. ભત્રીજાની ચિંતા તમે ખૂબ કરો છો. ના ચિંતા થાય મારે રાત દાડા ક્ષેત્ર માથે થઈ તો તમારી તો છે જ. વેળા છે એને મેળવ રે. તો તમે દાડો તકો મેળવવો બપોરે પડે. મેળવાનો હતો. તમે 5 વાગ્યા સુધી નેદા આવ્યું છે તો તમે એને 1-1.5 વાગે મેળ્યો હોત ને તો 100 વાગે આવી જોત. ભત્રીજા મારે ને તમારે એમ છે કહેવાના આવે છે પોસો વાગે હું જમે જઈ તો તો આ ચિંતા કરવાની નથી. બેઠા બેઠા નથી કે હમણાં આવશે કરો. ચિંતા નહીં કરો ને તમારે કોઈ પડી નહીં. કોમની ચિંતા છે તમારે. કોમની ચિંતા છે ને એની ચિંતા કેમ ના હોય? એની જ તમે ગતું ચિંતા કરો. કોમની પડી છે એટલે તો પડતી જ બધી આ ઢોરો ઉભો છે એટલે. હળો ભત્રીજા બાજુ હળો. મોડા થઈ ગયું હે કાકો કે મેળા જ જો તો પણ દોસ્તાર આજે થઈ ગયું એટલે હવે કાકા મારે જવું પડશે. ઘેર આવી ગયો પણ કાકા વાત જોઈ રાખી હેડો જાતા બધો કાકા. આ કોણ બેઠા છે તારા બત્તી ઊંઘતા છો? આ તો બત્તી દેખો હોળાથી તમે જેકેટ લાવતા રહો છો. ભત્રીજો આવી ગયો? આવ્યો. આ આવ્યો તમારો ભત્રીજો. તોડી પાડો થયો એમ ને તો. પણ ભત્રીજો 4 કલાક ભાલ્યો છે મને.
એટલે આ ભત્રીજા હા તને ખબર ન પડે કે વેળાજી ઘેર જાતો રહ્યો, મારો કાકો વાઈટ જોઈ રહ્યો છે. પણ શું કરું, આ તો મને પોસવા દે તો મેચો જ તો પછી મેળા તો રહેવું પડે ઘડી વાર. એટલે મેળા પહોંચવા જાય મેળ્યો પણ 2 કલાકમાં પાછા આવે કેમ કે કાકાને ચિંતા થતી હોય. તો હું શું કરું તો કાકે હાસી કરી મોડું કર્યું તો હું તો બપોરે ને જતો હતો. ઓગળો તમે પણ દાડો હોય તો તારે ચાલે, પણ રાત પડી એટલે મારે કેવું હા તો એ તો બધા દોસ્તારો હતા ભેગા રહેવું પડે ને ભાઈ. દોસ્તારમાં જે આપણે ના ફરવે, આપણે ખેતરનું કોમ વાળા અને વેળા શેર આવવું પડે. જ્યારે આપણે મોણશું કેવા ખબર એમ છે રહી જવાનું, હાલ જમવાનો બહુ ભારે છે. એમ કેમ દોસ્ત ખબર છે, હા આ જમાનો ખરાબ છે એટલે વેળા શેર તારે ઘેર આવી જવાનું. સારું કાકા એ તો હવે થઈ જાવ. મેળો તો વધો નહીં, હા પણ આમ જે કોમી જાય ને કોમમાં હા તો અંધારો સાથે પેલા ઘેર હાજર થઈ જવાનું. સારું કાકા આ તો મેળા તમે મોડે મેચો તો કેટલી ને વહેલા આવી છે. અને તો મારે લાઈટ ના લાવ્યો તમારું કાકા શું લાવો હોય તો તાર કાચીને પૈસાનું તું કઈ ગયો તો એ તો તમે બકા તમે પૈસા ના આવે એટલી. બકા મનથી હા એ તો હું મારે વાપરી નાખે 300 રૂપિયા એ તો મારા બદલે લઈ ગયો તમે. હું તો તાર પર ચલો વિશ્વાસ કરું તે મને બકા તો કાકા તમે પૈસા ના આવે તો હું શું કરું ભાઈ. એમ મને તારે એમ કે પ્રેમથી કેવું હતું કે હું તો તારા પૈસા દઉં તો હું તને કયો ના પાડો. તમે કોઈ દાડા આવતા નહીં તો હું એમ જ કરું કે તમે ના આલો તો. પણ તું પ્રેમથી માજા હું આનું પણ કઈ માનતો છે જ ને આ સુધી માજાથી ના કાકા નહીં માજા પણ તમે આલો ના તો પછી તમારે હાસી આલવા પડે કે. તે એવું વિચાર્યું છે કે અરે ને આને હું તો કઈ લઈ જઈને રોલ કરી ગયો તમારે એમ હા કાકા તો હવે શું કરશે કોઈ નહીં તો વાપરી જા કાકા. તો તમે તમારા ભત્રીજાને કોઈ હાલતા છો ને, હજુ બચારો એ તો વાપરવા બોલે મેળામાં તો 2-3 રૂપિયા જોવે ને તમે 50 રૂપિયા હાલતા આવજો એટલે પછી શું બચારો વાપરે. પણ 35,000 રૂપિયા મેં મેળ જ મીચો. કેટલા હાલ્યા તલ્યા પેલા પેલા 50 રૂપિયા જ તો આવ્યા. હું કોઈ હાસું હોય ને તો તમે તમારા ભત્રીજાને કોઈ હાલો ના તો પછી બચારો શું કરે, બસ જૂઠું જ બોલે કે. વધારાનું તો આમથી મોડું કરે મેં તેમાં નતો અહીંયા એ વિચારો ટૂંકના વય થાય ને તમે વધારે. તમારી ગણતરી પ્રમાણે હેડતા હોય ને તો પેલાના 50 રૂપિયા ને હાલના 300 રૂપિયા રાત દાડાનો ફરક છે. હા, પેલા બધી દવા તારે 50 જે ખૂબ લાવવું છે આવતું. તો હું તારે સમજી પૈસાની તારે ચિંતા મત કર. હવે કેમ કે મને ખબર છે કે આ જમાનામાં થોડા ઘણા વાપરવા જોઈએ તો જો મારી વાત સાંભળો, પહેલના 50 રૂપિયા અને હાલના 5000 રૂપિયા પ્રમાણે ગણો છે આ તમને કીધું. એટલે તમે થોડા સમજી વિચારીને ભત્રીજાને પૈસા આલો. બધું બિચારો કોમ કરે, ઢોરાનો ક્ષેત્રનો બધું હીરો કરે છે. તાર તો પૈસા ભેળા કરવા છે, થાપે રાખવી છે તમારે. થોડા આજથી મળે અને આપણે આનો પડે કેમ કે મને ખબર પડી કે ખૂબ કોમ કરે છે એના લીધે બધું આખું ઘર જ મારે હેડે છે. કેમ કે આ ઢોરાનું છે, ક્ષેત્રનું છે, બધું એ જ અપાડે છે. કાકા તમે ખાધું હું તો ખાઈ રહ્યો. મેં કીધું ભૂખ લાગી ઘણી, કીધું ભત્રીજો અમે આવી જાય ખબર છે 8,000 પછી જ મોડું નહીં કરે. હા. થઈ રહ્યો છે હું થઈ રહ્યો. છે ને ચા કરું કા આપણે તો આ તો બટાકાનું બટાકા સારું તો હું ખાઈ લેડો. તો તું ખાઈ લે. શેટર પેલા પહેર પરો પછી ખા ન ઠર છે. અત્યારે કાકો ઠરી ગયો છું. અને આ પણ છેલ્લે શેટર છે મેચું તમે શેટર મેં તો ધોયો પૂરું. તો મારું છે મેચું તારું તો પડ્યું રહેશે ક્ષેત્રમાં. ક્ષેત્ર ધારે હું ખાઈ લેડો. અને મને શું કહ્યું તો ખબર હા હવે કજી આવી રીતનું રોલ કરવાનો એવું બધું ના કરવાનું. દાડે દાડે પછી આમાં વજી જાય પછી તમે મોટો રોલ કરતા થઈ જાઓ. સારું તમે કાકા ખાઈ દઉં. એ હારો હો થઈ જાય. તો તમે તમારા ભત્રીજાને હાલતા હોય અમે તો આવી રીતના તમારા રોલ કરે. તમારો ઠકોણો નથી ને આજ ભૂલ થઈ ગઈ. એટલે તમારો ભત્રીજો તમારો રોલ કર્યો. શું કેવું એટલે કાચીના બોને કે મારા ન્યા નહીં છે કાચી કે મારા કાચી પૈસા મળ્યા છે એટલે આપણે તો પછી કાચી એટલે કેવું માનવું પડે કે એમ કીધું એટલે આનવું પડે. કાચી રીતે તમે બીવો છો, વાત સાચી છે, પણ હવે તમે પીવાનું પહેલથી આલી નહીં, પણ જવાના આપણે કે? મોટું મોણે ધર્મ વળી એનું ઓ રાખવું પડે. આપણે 2 જણા થઈએ એટલે મન તો રાખવું પડે. તો તમે હવે અમે હવે હેડો તો રોટલા તૈયાર છે આપણે. ના બસ આ તો ખાલી આ દાડા ભેળા નતા છે જે આ બધું આ આગાય છે અને ભેળા થવાની વાતો થઈને અમે બે હેડો હવે. અમે હવે નીકળશું. તમારા પાસે આયા ને બેઠા ને વાતો કરી. હવે અમે 2 જણા નીકળશું. હો અમે બે હેડો હવે. હેડો તો એમ હા હારું તો આવતા રહેજો આવી રીતના હો. એ હારો આજ આ દાડા ભેળા નતા છે તમે ભેળા થવા એ હારો. હા આકડાઈ તો તમે તમારા ઘેર દો, હું મારા ઘેર દઉં. તો મોટું મારે ઘેર જ જાય ને તાર હા તમે દાવડીને ઘેર જાતું બરાબર ડોહી ઠો આવીએ. ડોશી તો તમારે ઠો આવે છે એટલા ઓછા છે. જય માતાજી મિત્રો. આ વિડીયોના માધ્યમથી જણાવવામાં આવે કે જેવી રીતે ભત્રીજે કાકા પાસે કાકીનું મોહલ કાઢીને પૈસા લઈ ગયો એવી રીતે કોઈ વ્યક્તિને પૈસા લઈ જવા નહીં. જેવી રીતે મેં પૈસા લીધા હતા એવી રીતે ખોટું બોલીને પૈસા લેવા નહીં. અને પૈસા જોતા હોય તો કાકા જોડે માગી લેવા, તો ગમે તે સગા સંબંધી પાસે માગી દેવા સાચું બોલીને. જય માતા. તો મિત્રો આ
કાકીનો પ્રશ્ન નથી, ખાલી પૈસા લેવા કાકીનું બોનું કાઢ, દરેક વાતે કોઈનું પણ બોનું કાઢવું નહીં. જય માતાજી. જય માતાજી.